હેલો એવરીવન, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સો ફાઇનલી આજે થઈ ગયો છે સોમવાર. સો યસ, આજે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. 11:30 ઉપર થઈ ગયું. ઘરે તો હું ક્યારની આવી ગઈ હતી, પણ થોડું માથું દુખતું હતું એટલે સૂઈ ગઈ હતી. સો યસ, દીવો તો થઈ ગયો છે ક્યારનોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બબડું આજે તો બહારથી તડકો આવી રહ્યો અત્યારમાં. એન્ડ જો હું તમને બતાવું, ગઈકાલે કલર કર્યો તો, ધ્રુવના રૂમમાં કલર કર્યો તો. સો યસ, જો આ બધું અમે હટાવી લીધું હતું વચમાંથી. આરે દિવાલ આખી કમ્પ્લીટ, આરે કમ્પ્લીટ છે. આ આખી કમ્પ્લીટ થઈ ગઈ, આખી બધી કમ્પ્લીટ થઈ ગઈ. ખાલી દરવાજા અને આ દરવાજા ને એ બધું બાકી. હજુ ક્લોઝેટમાં કલર કરવાનો બાકી છે. સો યસ, કાલે અમે 3 જણાએ કલર કર્યો તો અહીંયા. તો થઈ ગયો એક રૂમ. હવે આજે બીજો રૂમ લઈશું. આજે છે ને મે બી આવાળો રૂમ લઈશું ઓર પેલો લઈશું, ગમે તે એક બેમાંથી લઈશું. સો યસ, રોજ થોડું થોડું કરીશું તો પતી જશે અઠવાડિયામાં. અમે લોકોએ છે ને અમારા ઘરે જે અમારા ક્લોઝેટમાં પાણી આવતું હતું, જે પેલો ભાઈ હોજ કરવા આવ્યો હતો ને સરખું કરવા, એને બોલાવ્યો હતો. અમે એને ખાસી બધી વાર કીધું હતું કલર કરવા આવે, અને એને એવું કીધું કે હું આવીશ, પણ ફોર સમથિંગ રીઝન એને ના પાડી. એ બિઝી છે સમથિંગ એવું કંઈક હશે, તો અમે લોકોએ જાતે જ સ્ટાર્ટ કરી નાખ્યું. સો યસ, એન્ડ અહીંયા છે ને ઓલમોસ્ટ 11:15 થઈ ગયા. રસોઈ કરવાની બાકી, હજુ કશું તૈયારી મેં કરી નહીં. હવે છે ને દાળ ભાત બનાવવાનો વિચારો, કેમ કે ખાસા દિવસે દાળ ભાત નહીં બનાવ્યા. તો ચલો દાળ ભાત બનાવીએ. ફટાફટ દાળ ધોઈને, રાઈસ ધોઈને મૂકી દઈએ, પછી મળીએ. સો ફાઇનલી ગાઈઝ, તૈયારીમાં તો છે ને દાળ બાફી દીધી મસ્ત, સાઈડમાં મૂકી દીધી. હજુ ખવા નહીં કાઢી. રાઈસ મૂકી દીધા. લોટ કાઢી દીધો, હજુ બાંધવાનો બાકી. ઓઇલ ને મીઠું એવું નાખી દીધું. એન્ડ આ બાજુમાં છે ને દાળમાં નાખવાની વસ્તુ કાઢી દીધી. ટામેટાં, મરચાં, પછી આનો કયો મસાલો કે આચાર મસાલો. યસ, જો આચાર મસાલો લીધો 1 ચમચી. પછી આજે તો છે ને લવિંગ નાખીશ, પછી આ સ્ટાર ફૂલ નાખી, મરચું અને થોડું નાનું એવું પાંદડું, બસ. હિંગ ને બધું કાઢ્યું. પછી મસાલીને એવું કાઢી દઈએ. દાળ બાળ મસ્ત પેલું શું કહેવાય ભાગી દઈએ. પછી દાળ વઘાર દઉં મસ્ત, કેમ કે મારી દાળ છે ને રવિને બહુ જ ભાવે, બધાને ભાવે અમારા ઘરમાં. એન્ડ આજે તો છે ને રવિ જવાના બહાર ફરીથી ગાડી લેવા માટે. યસ, અમારી રેન્જ રોવર લેતા આવશે, અને જે પેલી બ્લેક ગાડી હતી ને એ મૂકતા આવશે પાછી. સો યસ, એના માટે જવાના. તો ચલો ફટાફટ રોધી દઉં, ચમકે એરિયા ખાઈને નીકળવાનું કહેતા હતા. સો ગાઈઝ, ફાઇનલી 12:20 થઈ ગઈ. રવિ ઘેર આવ્યા, નીચે જતા લોટ બાંધી નાખ્યો. દાળે મસ્ત વઘારી દીધી, ઉકળવા મૂકી એક બાજુમાં. આ બંને ગેસ ચાલુ કરી દીધા રોટલી બનાવવાના. સો યસ, હવે રોટલીનું સેટઅપ લગાવીએ, રોટલી બનાવીએ. પછી અંકિતને ફોન કરું તો ખાવા આવી જાય. ચલો પછી મળીએ ત્યાં. સો ફાઇનલી ગાઈસ, રવિએ બધું ગોઠવી દીધું મસ્ત. એમને ગઈકાલનું શાક હતું ને જે ગિલોડીનું, એ ગરમ કર્યું. એક બાજુમાં રોટલી બની ગઈ. અત્યારે હાલ છે ને અમે 2 જણા ખાવા બેસીએ, પછી પેલા 2 જણા આવશે ત્યારે એમની રોટલી ગરમ ગરમ કરીશ. એમની હાલ નહીં કરું. એન્ડ મારે તો આ રોટલી, મેં તો આજે જુવારનો લોટ નહીં બાંધ્યો, બનાવ્યો જ નહીં, એટલે હું આજે રોટલી નહીં ખાઉં. આરે પાપડ લાવ્યું, જો આરે ઠીક પાપડ, એટલા બધા નહીં મજા આવતી, જાડા બહુ. આરુષ એ બહાર તો જ્યાં મસ્ત દોરેલા, હું તો આ દોરેલા હતા ને તે જોઈને લાવી, પણ આવા તો હોય જ નહીં. બહુ જાડા, થોડા પાતળા હોય ને તો વ્યવસ્થિત લાગે. પણ વાંધો નહીં, શેકી દઈએ, ખાઈ જવાના. હવે લાવીએ તે વાપરવા તો પડશે. જો આવા છો, પણ બહુ જાડા શેકાયા. જો
જડ્ડું જડ્ડું લાગે. ઓકે, શેકી દીધો. જો ડન. બસ બહુ થઈ ગયું. હવે ગેસ બંધ. હું અને રવિ 2 જણા ખાવા બેસી જઈએ. સો ફાઇનલી ગાઈસ, દાળ અને રાઈસ બંને કાઢી દીધું. જોડે પાપડ લઈ લીધો. પેલી બાજુમાં છે જેઠાલાલ. સો ચલો ખાવા માટે. હજુ રવિ એમનું કાઢ્યું નહીં. સો ફાઇનલી ગાઈસ, જમવાનું પતી ગયું છે. 1:30 વાગી ગયો બપોરનો. બધા જમી જતા રહ્યા અને રવિ તો ગયા ગાડી લેવા માટે. એન્ડ અહીંયા છે ને હવે મારા કામ બાકી તો કામને એવું કરીએ. સો યસ, જો બધા વાસણ મેં ખરખા કરીને મૂકી દીધા એક બાજુમાં. હવે ખાલી ઘસવાના બાકી તો ઘસી ફટાફટ ધોઈ નાખીએ. હજુ આ ગેસને બધું સાફ કરવાનું બાકી 1:21 થઈ ગઈ ફાઇનલી. એન્ડ આરે 2 ડબલા ખાલી થયા હતા તો ભરીને મૂકી દીધા મેં ઓલરેડી. એક બાજુમાં છે ને નીચેથી મેં પોતે કરી નાખ્યું, પેલું વાળીને મૂકી દીધું. ગોળનો ડબ્બો મૂકવાનો બાકી દૂધ કાઢ્યું અત્યારે હાલમાં. સો યસ, દૂધ અને દહીં કાઢ્યું. હવે બનાવીશું દહીં, કેમ કે દહીં પતી ગયું એટલે હમણાંથી છાશ બનતી નહીં અમારા ઘરે. તો ઇન્સ્ટન્ટ પોટ ઉપર પડ્યો તો ઉપરથી લઈ આવવું પડશે. બાકી ઇન્સ્ટન્ટ પોટ ઉપર પડ્યો પણ એનું અંદરનું છે ને પોટ અહીંયા પડ્યું નીચે. સો યસ, બહાર જો કંઈક આવું અત્યારે હાલમાં તડકો આવી રહ્યો મસ્ત. ચલો તાન કોમે વળીએ, પછી મળીએ તાન. સો ફાઇનલી ગાઈસ, મેં છે ને આટલું દૂધ લીધું, બહુ નહીં લીધું. જો એ દેખાય જ છે, આટલું જ લીધું, દેટ્સ ઇટ. તો હવે એને મૂકી દઈએ. મેં ઓલરેડી પ્લગમાં ભરાઈ દીધું ઉપરથી તો હું લઈ આવી હતી. ઓકે, કમ્પ્લીટ. સીલિંગ મોડ અને યોગર્ટ દબાઈશ. ઓકે, બોઇલનો ઓપ્શન આવી ગયો એટલે હવે બોઇલ થઈ જશે ઓટોમેટિક. ત્યાં સુધી વાસણ ઘસી દઉં. સો ફાઇનલી ગાઈસ, ખાસા એવા વાસણ ધોયા, હજુ થોડા બાકી અને મેં એક વસ્તુ કાઢીને રાખી હતું જે હું ભૂલી ના જાઉં. સો યસ, જો આર્યું કાઢીને રાખ્યું હતું મેં. આજે રાતે છે ને હું હાંડવું બનાવીશ. તો આ રહી છે ને મેં ખીચડીના ચોખા લીધા, જો દેખાય. તો એના 2 વાટકી લઈશ. અમારે 4 જણ માટે જ હાંડવો બનાવવાનો. એવરી ટાઈમ હું સેમ માપ જ લઉં, કેમ કે મેં ઓલરેડી માપ છે ને બધું યાદ કરીને રાખ્યું. મને ખબર કે 4 જણા, અમારા 4 જણા માટે આટલું બહુ થઈ ગયું. સો યસ, એવરી ટાઈમ હું આટલું જ લઉં છું અમારા 4 જણા માટે. ઓકે, તો આટલું લઈ લીધું મેં. 3 વાટકી જેટલું જ લીધું, દેટ્સ ઇટ. અને ઉપર એક સહેજ દાળ નાખી બીજી. હવે એને મસ્ત ધોઈ દઈ અને મસ્ત પલાળી દઈશું ગરમ પાણીમાં. ફાઇનલી ગાઈસ, દાળ ધોઈને મસ્ત પલાળી દીધી ગરમ લાઈ જેવું પાણી. સો ફાઇનલી ગાઈસ, કમ્પ્લીટ કામ પતી ગયું. યસ, સો કામમાં તો જો વાસણ ઘસી દીધા, દહીં થવા માટે મૂકી દીધું, દાળે પલાળી દીધી, આટલામાં કચરો વાળી દીધો. સો યસ, એન્ડ અત્યારે હાલમાં વાગ્યા છે 2:45. યસ, યુઝ્યુઅલી કામ તો વહેલા પતી જાય પણ અમુક ટાઈમે કેવું હું સ્ટ્રેટ કામ નહીં કરતી. સમટાઈમ બેસી જાઉં, કામ કરું, કેમ કે થાક લાગે. ખાસા બધા વાસણ થયા આજે, જો છો ને. ઇન્સ્ટન્ટ પોટમાં છે ને દહીં રેડી થવા માટે મૂકી દીધું છે. 7 મિનિટ થઈ ગઈ ઓલરેડી. એન્ડ આજે તો છે ને મેં 5 કલાક મૂક્યું, 5 કલાક માટે. સો યસ, 5 કલાક પછી છે ને એનો 1-2 કલાક બહાર રાખીને ફ્રીજમાં મૂકી દઈશ તો કાલે મસ્ત સેટ થઈ જશે એકદમ કમ્પ્લીટ. રવિ ગયા ને હજુ આવ્યા નહીં, આવતા જ હશે ઘરે. અને બહાર તો મસ્ત તડકો આવી રહ્યો, ઘરમાં ગરમ. ઓકે ચલો હવે મળીએ હમણાં મોડા. અત્યારે હાલમાં 2:45 વાગ્યા. 10-15 મિનિટ પછી સૂઈ જઈશું, આરામ કરીશું. 1-2 કલાક મસ્ત ઊંઘી જઈએ પછી મળીએ હમણાં મોડા. સો ફાઇનલી ગાઈસ, ઊંઘીને ઉઠીને મસ્ત રેડી થઈને આવી ગયું બહાર. અત્યારે હાલમાં વાગ્યા છે 7:30. યસ, સો મસ્ત ઊંઘ પણ પૂરી થઈ ગઈ
હવે ઊંઘ નહીં આવતી હાલ. તો હવે છે ને આરે દાળ હતી ને પલળી ગઈ હશે. જો દેખાય, જો આ ભાગી જાય ને એટલે મસ્ત એવી પલળી ગઈ. હવે છે ને એને પીસી લઈ અને બધું બેટર લઈ લઈ આમાં. સો હરખું મિક્સ કરતા ફાવો. હાંડવા માટેની બધી વસ્તુ કાઢીને મૂકી દીધી બહાર. સો હવે છે ને તમને એક એક વસ્તુ બતાવું કે હું શું એડ કરું છું, અને આજે એક બે નવી વસ્તુ પણ એડ કરીશ. સો જો અહીંયા બધું રેડી કરી દીધું. તો ચલો તમને બતાવું. તો મેં સૌથી પહેલાં ને દૂધી વધારી લીધી, કેમ કે ખાસી બધી દૂધી પડી હતી. એન્ડ મારા જોડે ગાજર નહીં, તો હું આર્યું યુઝ કરીશ કેપ્સિકમ મરચાં. સો યસ, આર્યું બે છે ને મેં કમ્પ્લીટ ચોપરમાં ચોપ કરી લીધું. તેરી એડ કરી દઈ. પછી લસણ મરચાં મેં ચોપ કરી લીધા. તો લસણ મરચાં હું સ્વાદ પ્રમાણે જ નાખી, મેં વધારે કર્યા થોડા. ઓકે, બધું નહીં નાખ્યું, થોડું જ રાખ્યું. મેં આરી સિંગ ટીચી નાખી હતી, જે આપણે સાદી સિંગ આવે ને એ રહી. તો એ રહી એડ કરી થોડી એવી. થોડી વરિયાળી એડ કરીશ. થોડા તલ અત્યારે એડ કરું, બીજા વઘારમાં એડ કરીશ. પછી આ રહ્યું શું છે, બ્લેક પેપર. સો થોડું એવું બ્લેક પેપર એડ કરું. મેં પહેલાં કોઈ દિવસ બ્લેક પેપર એડ નહીં કરેલું, પણ આજે કરું. થોડો ચાટ મસાલો. સો યુઝવલી છે ને ખાંડ યુઝ કરી શકો, પણ હું ખાંડ યુઝ નહીં કરતી. એની જગ્યાએ આ ખાંડ જેવો છે, પેલો શું કહેવાય અને દેશી ગોળ આવ્યો. જો આવો છે દેશી ગોળ કંઈક, તો એ હું એડ કરીશ. ઓકે, થોડી હિંગ. ઓકે, પછી થોડું સોલ્ટ. અત્યારે હાલમાં આટલું એડ કર્યું છે, પછી ચાખીને ઓછું હશે તો ફરીથી નાખી દઈશ, પણ અત્યારે હાલ એકદમ એડ નહીં કરતી. એન્ડ છેલ્લે નાખીશ હળદર. લાલ મરચું નહીં યુઝ કરતી, જેમ કે ઓલરેડી લીલું મરચું લઈ લીધું મેં. ઓકે, આટલું એડ કર્યું. હવે મિક્સ કરી દઈએ મસ્ત મજાનું. જો બેટર કેટલું બધું વધી ગયું ને. 3 વાટકી લીધું હતું મેં ખાલી દાળ ને એવું બધું, પણ આ બધું નાખીએ ને એટલે વધી જાય. એક સેજ હળદર બીજી નાખું હું. હવે છે ને અલગ વાસણમાં વઘાર મૂકી દઈ, પછી આમાં વેડી દઈશું. આજે પાલક નહીં પડ્યો ને, તો પાલક પણ એડ કરું. પાલક નથી. ઓકે, જો થઈ ગયું ને. સો યસ, આવું રાખ્યું. સો ફાઇનલી ગાઈસ વઘાર કરી દીધો છે મેં ઓલરેડી. સો હું આ રીતે વઘાર આમાં વેડી દઈશ. જો આમાં નાખ્યું રઈ, તલ અને મીઠો લીમડો, બસ એટલું જ નાખ્યું. અમુક લોકો જીરું નાખતા હોય, નખાય નાખવું હોય તો નાખી દેવાનું. તો ફાઇનલી હાંડવાનું બેટર કમ્પ્લીટ રેડી છે, વિથ બધા મસાલા સબ્જીસ. યસ, સો
સો ફાઇનલી ગાઈસ આખું બેટર મસ્ત રેડી કરી દીધું હો. એક બાજુમાં ચા મૂકી દીધો, તવી મૂકી દીધી. સો યસ, તૈયારી મસ્ત ફૂલ કમ્પ્લીટ થઈ ગઈ. જો નજીકથી મેં આજે કંઈક અલગ ટાઈપનું ખીરું બનાવ્યું. મસાલા એટલા બધા નહીં કર્યા, બહુ ઓછા કર્યા. ચા મૂકી દીધો. હજુ અંદર છે ને ચા નાખવાનો બાકી હો, જેનો ડબ્બો મેં ઓલરેડી કાઢીને જ રાખ્યો. તવી ગરમ થવા મૂકી દીધી. મેં છે ને આ બેટરમાં ઈનો નાખીને મસ્ત મિક્સ કરી દીધું હો. પાતળો પાડવો જાડો? પાતળો. ઓકે. ચાલશે? ઓકે. જો મસ્ત હાંડવો પાડી દીધો ને. હાંડવામાં તો હું એક્સપર્ટ છું. હું કેવું? મસ્ત બનાવ. યા. સો ગાઈસ, આર્યો છે ને મેં પહેલો હાંડવો પાડ્યો તો ને એ જ છે, પણ બિકોઝ ઓફ તવીમાં ચોંટી જાય એના લીધે આ થોડું ઘણું ચોંટી ગયું હતું આ પાર્ટ, તો એવું થઈ ગયું. બાકી બીજું બધું જો મસ્ત થઈ ગયું ને. આ કેટલો મસ્ત કલર આવી ગયો ચડીને. તો એ સારું જ છે. જો મેં પેટમાં જ જવાનું, કોઈ ચિંતા નહીં. એ તો જવાનો જ છે ને. તો ગાઈસ જો અહીંયા છે ને મેં બીજો હાંડવો પાડી દીધો મસ્ત મજાનો, ગેસ માપનો રાખ્યો. એન્ડ એક બાજુમાં છે ને આર્યો હાંડવો રેડી થવા આવ્યો. નીચેથી જો ચડી ગયો ને મસ્ત. આને મારે આમને આમ જ લઈ લેવો પડશે, કેમ કે ખોટો તૂટી જાય. હું તમને બતાવું પાછળથી કેવો થયો. જો છે ને મસ્ત ચડી ગયો ને. તો યા ચલો ખાવા માટે તાન. અમારા સ્ટોર બંધ થઈ ગયો. ધ્રુવ સ્ટોર બંધ કરીને આવી ગયો ઘરે. અંકિત તો ક્યારનો આવ્યો તો, રવિ ઉપર આવી ગયા. જો આ બાજુમાં હાંડવો બનવાનું ચાલુ જ છે હજુ. આટલું ખીરું વધ્યું, બસ હવે 1-2 હાંડવા પડશે નાના નાના. એન્ડ આ બાજુમાં જો ખાસા બધા મેં હાંડવા પાડી નાખ્યા. સો યસ, ચા પણ રેડી થઈ ગયો મસ્ત. હવે પછી ખાવા બે જઈશું. હવે કમ્પ્લીટ થઈ ગયું. હવે આ તવીમ નહીં ચોંટતું, પહેલો હોય ને એ ચોંટી જાય. ઓકે, હવે લઈ લઉં આનો સાઈડમાં. બીજો હાંડવો પાડી દઈએ. હવની જગ્યાએ બધી પ્લેટો મૂકી દીધી. હવે બધા હાંડવો લઈ લેશે એમને જેમ લેવો એમ. સો આવી રીતનો થકો કરી નાખ્યો. ચાય રેડી. એક બાજુમાં દૂધ લાયા છીએ. આરે બધા અલગ અલગ જાતના સોસ જે કોઈ હેડ બેજા ખાવા. આરે છેલ્લો ચડવ્યો મેં માપનો જો મસ્ત, બહુ મસ્ત બન્યા. ઓકે, એકદમ પોચા પોચા રૂ જેવા. ખાઈએ એટલે ખબર. હા તે ખો કોને ના પાડી, મેં તો ખાધો ઓલરેડી. એ બધો ચો ખાધે તેમને કહેવા. તે તો તમે લોકો કોઈ એટલે આવી ગયું. હું જાતે મારી તારીફ કરું તો એમને એવું થાય કે જો સારું કે ખોટું બન્યું છે એની તો તારીફ જ કરશે. હમણાં પૂછો લે, જે ખાતી હોય એમને પૂછો. સારું હેડો ખો. કોમેન્ટ કરો. સો ફાઇનલી ગાઈસ, અંકિતે કાઢી દીધું, રવિ કાઢી દીધું. હવે ધ્રુવ બસ આવી જશે. કેવું બન્યું ગાઈસ? તે ટેસ્ટ કર્યો? મજબૂત. રવિ બરાબર. ઓકે, હમણાં કહેતા હતા ને કે ખાઈને પછી કહીશું. સો ફાઇનલી ગાઈસ બધાએ જમી લીધું. અહીંયા આટલામાં છે ને ધ્રુવે ક્લિયર કરી નાખ્યું સરસ. હજુ વાસણ બાકી છે. એક બાજુમાં આ બાજુમાં ને આ લોકોએ કલર ચાલુ કરી દીધો. જો અહીંયા કલર કરવાનો, આ રહી દિવાલ, આ રહી આ કોરેમોર, બધી જગ્યાએ કરવાનો. એટલે આ બધું ટીવી બી ઉતારી દીધી. આ બધું ગોઠવી દીધું. જો અહીંયા ટીવી હતી ને ઉતારી દીધી. સો તમને હમણાં બતાવું મોઢા. હજુ તો હું કામ કરીને પછી આવું પાછી હેલ્પ કરાવવા માટે. વાસણનું બધું કામ પતી ગયું. અમે 4 જણા મજૂરીઓ લાગી જઈએ આ રૂમમાં કલર કરવા માટે. તો આ રહ્યું બધું મારું કામકાજ. આ બધું ખૂણા ખચકાવા હું કરે. આ મેં ડબલું લઈ લીધું ઓલરેડી. તો બાજુમાં ઓલરેડી કામકાજ ચાલુ હો. હેડા તાન કામ કરીએ. પંખો ચાલુ કરી દીધો, ઉપરનો ચાલુ હો. મને કલર કરતા પણ આવડી ગયો. ઓકે,
મારું કામ હા ખૂણો ખચકો કરવાનું આ પીછીથી ખાલી અધરવાઇઝ બીજું બધું રોલરથી કરીએ સો યસ સો ફાઇનલી ગાઈસ 12 વાગી ગયા અને હજુ સ્ટીલ અમે કલર જ કરીએ જો મારા હાથના રીતે મારા અમુક તો ફેસ ઉપર એ ચોટ્યો કલર જો જો આ બધા પગના પગ છે એમાંથી અહીં કલર કરીને સો જો આવું કંઈ કર્યું મસ્ત હજુ તો આ બધું લઈ લઈશું ને પછી તમને કાલે એનું કમ્પ્લીટ ફિનિશિંગ બતાવીશ હું સો આજનો વિડીયો આપણે રાખીશું અહીંયા સુધી આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તો અમે લોકો મજૂરીઓ બની જોઈએ પણ મજા આવે કલર કરવાની જાત મહેનતથી કામ કરેલું હોય ને તમને બહુ ગમે સો યસ ચલો મળીએ આવતીકાલે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી